ભાઈ તમે કહો છો કે આ ધર્મની બાબતમાં કઈ સૂચન ફેમિલી વાળાને કે આપણા નજીકનાને કેવું જોઈએ? જો દરેક વસ્તુમાં ભગવાને કીધું છે વિવેક એ ધર્મ છે. તમારો વિવેક ન ચૂકવાય, તમારી અતિશયોક્તિ ન થાય, એ પ્રમાણે વાત કરવી. તમને અતિશય એવું લાગે કે અહીં કેવા જેવું છે તો તમે એકવાર કહો. પણ ઘણાને એવી ટેવ હોય છે કે એમને કીધું એટલે પછી પાછું થોડી વાર એને રિપીટ કરશે. તને કીધું ને રોજ પૂજા કરવા જવાનું, પૂજા કરવા કેમ નથી જતો? ઓલાએ લીધું હળવેથી, કઈ જવાબ બરાબર ના આપ્યો, પાછું તમે કીધું, પાછું તમે કીધું. હવે ઓલાનું મગજ જશે, એને ક્રોધ આવશે. નિમિત્ત કોણ બન્યું? તમે. કેમ? કેમ કે તમે આટલી બધી વાર રિપીટ કરી. તો અહીંયા વિવેક રાખવાનો કે મારો છોકરો જે મારે એને કેવું છે એને એક વાર કહો, પછી લાગશે કે હવે હું એને કીધા કરીશ તો એને ગુસ્સો આવશે. તો ત્યાં પણ આપણો વિવેક ધર્મ હાજર થઈ જવો જોઈએ કે કોઈના પર ગુસ્સો કરવો નહીં અને કોઈના માટે ગુસ્સાનું કારણ બનવું નહીં. અને જો એમ થાય તો ઓલી ક્રોધ વાળી સજ્જા યાદ કરવાની. ક્રોધે ક્રોધ પૂર્વતનું સંયમ ફળ જાય. 1 કરોડ પૂર્વ વર્ષ સુધી સંયમ પાડ્યું હોય, એક વારના ક્રોધથી એ ફળ નાશ પામે. જો આટલા બધા કડવા ફળ હોય ક્રોધના, તો ક્રોધથી બચવું જોઈએ, પોતે પણ ના કરવું જોઈએ અને બીજાને કરવામાં નિમિત્ત ના બનવું જોઈએ. પછી એવું આશ્વાસન નહીં લેવાનું કે તેને કેવા જેવું હતું, આમ કહીએ તો જ આમ થાય એટલે મેં કીધું. એટલે એક તો તમે એના ક્રોધના નિમિત્ત બન્યા અને બીજું એના પાછળ સ્ટેમ્પ માર્યું કે આ કીધું બરાબર, સારું કર્યું, આમ જ કેવા જેવું હતું. તો પછી તમે એને નિકાચિત બનાવી દેશો. એટલે જાગૃતતા રાખો. એક નિયમ ના હોય દરેક વસ્તુ માટે કે હા બધાને આમ જ કરવાનું કે બધાને આમ જ નહીં કહેવાનું. એક નિયમ નહીં, તમારી સામે જે પાત્ર છે જેને તમે કહો છો ત્યાં તમારો વિવેક કેટલું જરૂરી કહેવાનું. અને મોસ્ટ ઓફ યાદ રાખજો કે જે વસ્તુ બાળક નાનપણથી તમને જોઈને શીખે છે, તમે જે કરો છો એ જોઈને શીખે છે, તો એ એના માટે કાયમ રહેશે. અને તમે કરતા નથી અને તમે શિખામણ આપ્યા કરો છો, તો એ કદાચ ટેમ્પરરી 1-2 વાર માની પણ લે, પણ એના માટે કાયમ નહીં રહે. દાખલા તરીકે તમે ઈચ્છો છો કે મારે વડીલોને માન આપવું. તમે દરરોજ તમારા ઘરના વડીલોને, મા બાપ કે કોઈ હયાત નથી તેના ફોટાને પણ તમે દરરોજ પગે લાગો છો, તો તમારું બાળક રોજ જુએ છે કે આ મારા પપ્પા, કે આ મારી મમ્મી એ મારા દાદાને પગે લાગે છે, મારી દાદીને પગે લાગે, તો એ ઓટોમેટિક સંસ્કાર એની અંદર આવશે. તો તમે તો જિંદગીમાં કોઈ લાગ્યા નથી ને હવે ઓલા છોકરાને પકડીને જેટલાય મળે એને કે તું પગે લાગ, તું પગે લાગ, તું પગે લાગ. એ બિચારો ડરનો મારે એવું લાગી પણ જશે, પણ એ સંસ્કાર એને કાયમ નહીં રહે. એનું માઇન્ડ અંદરથી સવાલ કરશે કે મારા બાપા તો કોઈ દી કોઈને પગે લાગ્યા ને. તો પ્રેક્ટિકલી જેટલી શિખામણ છોકરામાં અંદર મૂકી શકશો ને એટલું વર્બલી નહીં મૂકી શકો. છતાં પણ વર્બલી જે કાંઈ કહેવા જેવું, કરવા જેવું હોય એની લિમિટ સમજીને ક્રોધના નિમિત્ત ન બનીએ એ વિચારીને આગળ કરવું. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567.